તો કેમ છો મિત્રો? મજામાં જશો તમે બધા, બરોબર ને? ભાઈને કહુંથી તો બપોરના અત્યારે 2ની માથે થઈ ગયા છે, બરોબર. અને આપણે જઈએ છીએ દુકાને અત્યારે. તો ચાલો દુકાને. તો આખો સીન જ લઈ લઉં રામ મંદિરનો, રામ ભગવાનનો અને મંદિરનો. તો આવું છે મિત્રને ગૌથી આપણું રામ મંદિર, બરોબર. એની એક્ઝેક્ટ સામે આપણી દુકાન છે. ઘણા મિત્રો મને પૂછતા હોય, અહીં ઉપર જાવ તો દરબારગઢ આવી જાય આ બાજુ, આ શેરીમાં. ને આ શેરીમાં જઈને તો પટેલ ચોક આવી જાય, બરાબર. એટલે આવું છે મિત્રને ગૌથી. ને આ સાઈડથી આવો ને એટલે સીધું આંબેડકરનું પુતળું આવે, ત્યાંથી આવતું રહેવાનું. અને સીધા રોડ આવીને સીધા રામ મંદિર આવે. ને એ જ રોડ મૂકીને સીધી આપણી ડિલેક્સ પાન આવી જાય આપણું, બરાબર. તો આવું છે મિત્રને ગૌથી. તો આપણી ડિલેક્સ પાન દુકાન, બરાબર. તો આવું છે મિત્રને કહું. હવે ખોલીએ આપણે દુકાન. તો મારી દુકાન છે ને કાળવા ચોકમાં આવેલી છે. કાળવા ચોક કહેવાય, બરાબર. આ અત્યારે જે ચોક જોઈ રહ્યા છો ને એને કાળવા ચોક કહેવાય. તો અત્યારે કોઈ નહીં હોય, કેમ કે લગભગ 2ની માથે થઈ ગઈ. અત્યારે લગભગ 2 ને 10-15 મિનિટ જેવું થઈ ગયું ને આપણે દુકાનનો કાયમીનો ટાઈમ છે, એટલે એ રીતના દુકાન ખુલશે. અને અત્યારે બધા છે ને કોઈ નેદવાનું હાલે છે, હાથી આંકવાનું હાલે છે, અને બધાય ખેતરમાં છે. તો આવું છે